સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, અલગ બનો પણ અઘરા નહીં. મિત્રો, તમારા લાઈફમાં કેવા બનવું છે? લાઈફમાં ઘણા લોકો એવા હોય છે કે તેમની લાઈફમાં થોડી પ્રોબ્લેમ આવે ને તો રડી અને બેસી જાય છે, અને ઘણા લોકો એવા પણ હોય છે, આવા દો જે આવતું હોય ને લડી લેશું, ગમે એટલી પ્રોબ્લેમ હશે તો આપણે ફેસ કરી લેશું, એવા લોકો ઘણા હોય છે. અને પહેલાં છે ને આપણે એક સારા માણસ બનવું જોઈએ. ત્યાં છે ને કોમ્પિટિશન ઘણી ઓછી છે. અને બીજી એક વસ્તુ એ કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, તમે તેમાં મનથી, દિલથી અને નીતિથી કામ કરીને છે ને તમારી એક અલગ ઓળખ છે ને ઊભી કરો. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ એક ટીચર બનો છો તો એવા ટીચર બનો કે નાના મોટા ટીચર તમારી પાસેથી નીકળે ને તો તમને સન્માન દેવા જોઈએ, એવા ટીચર બનો. એટલે કંઈક તમે અલગ બનો. એમ અલગ તો આપણે બધા લોકો બની જઈએ, બરાબર. અઘરા કેમ? અઘરા એટલે મિત્રો કોઈ છે ને તમારી સાથે વાત કરવા માટે કોઈને વિચાર ના કરવો પડે, એટલો તમારે એટીટ્યૂડ નહીં રાખવાનો કે કોઈને વાત કરવી હોય ને તમારી સાથે તોય વિચાર કરવો જોઈએ. કેમ કે તમે જે પોસ્ટ ઉપર છો તો તમે વિચાર કરો હું આ કામમાં ના હોઉં ને તો એ ના થઈ શકે, એવું નથી મિત્રો. જ્યાં સુધી ભગવાને ના વિચાર્યું હોય ને કે આ કામમાં ભગવાનનો સાથ ના હોય ને ત્યાં સુધી એ કામ ના થાય. પછી તમારામાં ભલે ને ગમે એટલું ટેલેન્ટ ના હોય પણ ભગવાનના આશીર્વાદ વગર કોઈ કામ થતું નથી, એ વાત કન્ફર્મ છે. અને એટલા સારા બનો ને મિત્રો કે તમને અલગ પહેચાન મળવી જોઈએ, કે માણસ તમને અલગ ઓળખથી તમને ઓળખવા જોઈએ. અને બીજાની કોપી છે ને કરવી મિત્રો સાવ સહેલી. બીજાની તો કોપી કોઈ પણ કરી શકે, પણ તમે છે ને એવા વિચારો તમારા મનમાં કરો કે બીજાથી કંઈક ડિફરન્ટ હોય, અલગ હોય, કે કોઈએ ના વિચાર કર્યા હોય ને એવા વિચાર કરો. કે કોઈના છે ને કોઈને આપણે આઈડલ બનાવવા ને એ તો હાવ સહેલી વસ્તુ એક ભાઈ મારા આઈડલ છે, કે પણ કોઈનું આઈડલ બનવું ને મિત્રો એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે આઈડલ તો કોઈ પણ બનાવી લે ભાઈ મારા આઈડલ છે, પણ કોઈના માટે આઈડલ તમે બનો ને એવું વર્ક કરો, એટલા સારા બનો, પોઝિટિવ રહ્યો કે તમને છે ને કોઈ યાદ કરવું જોઈએ કે ના હતું કોઈ વ્યક્તિ એમ. અને આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં મિત્રો કીધેલું છે કે કોઈ પણ તમે કરેલું કર્મ સારું હોય કે ખરાબ હોય ક્યારેય અફળ નથી જતું. એટલે એટલા સારા કર્મ કરો ને કે તમને રિઝલ્ટ ભગવાન આપશે, આજે નહીં તો કાલે પણ આપશે ખરા. જિંદગીમાં કંઈ પણ થાય ટેન્શન લેવાનું નહીં, કેમ કે ભગવાને જે વિચાર્યું હોય ને એ જ થાય. આપણા વિચારવાથી કશું થતું નથી. જ્યારે તમને કામયાબી મળશે ને મિત્રો ત્યારે કોઈ તમારી ડિગ્રી નહીં જોવે, તમે કેવા છો એ નહીં જોવે, ખાલી તમે કામયાબ બનવા જોઈએ. પછી તમારામાં ટેલેન્ટ હોય કે ના હોય, ડિગ્રી હોય કે ના હોય તે કોઈ જોતું નથી. એટલા માટે મિત્રો છે ને અલગ બનો પણ અઘરા ના બનો. ને થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. મારી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા અને એફબીના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.